નવસારીના અબ્રાવા ગામે શંકાસ્પદ અવસ્થામાં પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં અબ્રાવા ગામે દેવળ ફળિયામાં પિયર આવેલી 38 વર્ષીય મુક્તિ પટેલનો મૃતદેહ ઘરની પાછળના વાડામાં સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. મુક્તિ પટેલ ક્યારે પિતાના ઘરે આવી એની કોઈને જાણ ન હતી, ત્યારે સવારે ઘરની પાછળ પ્લાસ્ટિકની કોથળી અને ચંપલ જોઈ પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, જ્યાં ઘરના વાડામાં સળગેલી હાલતમાં મુક્તિનો મૃતદેહ મળી આવતા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ જલાલપુર પોલીસને કરાતા વાગરોલ ખાતે યોજાઈ જનસભા દોડી આવ્યો. પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. મળેલા મૃતદેહને વાગરોલ ખાતે આજે જનસભા યોજાઈ આવ્યો છે અને આ મામલે જલાલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વેડફાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા તંત્રની કોર. રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનો મોહનસિંહ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુને ઝડપી પાડ્યા હતા. ત્યારે